ધોરાજી ગ્રામ્યમાં પિતા અને પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પાલક પિતા 15 વર્ષીય પુત્રી પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે. પુત્રી પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવ્યાનો પાલક પિતા પર આરોપ છે. ધોરાજી ગ્રામ્ય પંથકમાં દુષ્કર્મની ઘટનાને લઈ ચકચાર પણ મચ્યો. ધોરણ 10ની વિદ્યાર્થીનીને પાલક પિતાએ જ ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચ્યો હતો. પાટણવાવ પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો પણ દાખલ કર્યો છે. પાટણવાવ પોલીસે નરાધમ વિકૃત પાલક પિતાની શોધખોળ પણ શરૂ કરી. 50 વર્ષીય વિકૃત પાલક પિતાએ થોડા સમય પહેલા લગ્ન કર્યાનો ખુલાસો છે. પત્ની સાથે પુત્રીને પણ લાવી હતી, જેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. પુત્રીને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ સાવકા પિતાના પાપનો પર્દાફાશ થયો. ગઈ તારીખ 1 જૂન 2025ના રોજ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ 4 અને 6 મુજબ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)I, 64(2)F, 64(2)M અને 65(1) મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ફરિયાદની વિગત એવી રીતે છે કે આ કામના ભોગ બનનાર ઉપર તેમના જ પાલક પિતા દ્વારા તેમના ઉપર બળજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસિજર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે પીઆઈ શ્રી પાટણવાવના પાસે જ છે.